નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન. ગુરુ મહારાજ નવગ્રહમાં સૌથી મહત્ત્વના ગ્રહ ગણાય છે. ગુરુ મહારાજ નવગ્રહમાં સૌથી શુભ ગ્રહ ગણાય છે, શુભ ગ્રહ. અને જ્યારે કર્ક રાશિમાં ગુરુ મહારાજ આવે ત્યારે ગુરુ મહારાજ ઉચ્ચ રાશિના ગણાય છે, ઉચ્ચ રાશિના કહેવાય. જન્મકુંડલીમાં ગજકેસરી યોગ જેને કહેવાય છે તે પણ ગુરુ મહારાજ કર્ક રાશિમાં હોય અને ચંદ્ર કર્ક રાશિમાં સ્વગુરી રાશિ છે ચંદ્રની, ગુરુ ચંદ્ર સામસામે હોય. આવી રીતે ગજકેસરી યોગ પણ ગુરુના લઈને બનતો હોય છે જન્મકુંડલીમાં. આ ગુરુ મહારાજ 5 મહિના કર્ક રાશિમાં રહેશે અને આ ગુરુ મહારાજ ખૂબ ઝડપી ચાલવાના છે, એટલે કે અતિચારી ખૂબ ઝડપથી કર્ક રાશિ પૂરી કરશે. અને 31/10/2026 પછી ગુરુ મહારાજ સિંહ રાશિમાં આવી જશે. તો આ 5 મહિના ગુરુ મહારાજ કર્ક રાશિમાં જે રહેવાના છે એને લઈને મોટાભાગના વ્યક્તિઓને, મોટાભાગની રાશિઓને ગુરુ મહારાજ શુભ ફળ પ્રદાન કરાવશે. જે કંઈક અગત્યના બનાવ બનવાના હશે દેશ અને દુનિયામાં તે ઝડપથી, જેને કહેવાય વિલંબ નહીં, કામ ઝડપથી થશે. ગુરુ મહારાજ અતિચારી છે અને અતિચારી હોય એટલે આપણે જાણીએ છીએ કે આપણે કઈ જગ્યાએ જવું હોય અને આપણી ગાડી ફૂલ સ્પીડમાં હોય તો જલ્દી પહોંચી જઈએ છીએ. તે જ રીતે ગુરુ મહારાજ ખૂબ ઝડપથી ચાલવાના છે. એક રાશિમાં લગભગ આમ 12-13 મહિના રહેતા હોય છે, પરંતુ આ ગુરુ મહારાજ કર્ક રાશિમાં 5 મહિના જ રહેવાના છે. તો આ 5 મહિના દરમિયાનમાં ઘણા બધા અગત્યના બનાવો બનવાની પૂરેપૂરી સંભાવના કહી શકાય. અને આ ગુરુ મહારાજ શુભ ફળ પ્રદાન કરાવશે. જે કંઈક નિર્ણય આવશે તે સારો આવશે, સારો શુભ રહેશે. દરેક રાશિવાળી વ્યક્તિને, આ વ્યક્તિને બરાબર નહીં ને દરેક રાશિ, મોટાભાગની રાશિઓને આ ગુરુ મહારાજ કંઈક ને કંઈક રીતે બેનિફિટ પ્રદાન કરાવશે. જે લોકોને કંઈક રાહુનું અશુભ ભ્રમણ ચાલતું હોય, અગર તો શનિ મહારાજની અશુભ પાયે પનોતી ચાલતી હોય, એવા વ્યક્તિઓને પણ આ ગુરુ મહારાજ કંઈક ને કંઈક રીતે થોડી રાહત આપશે. આ 100%ની વાત છે. તો ગુરુ મહારાજ આવી રીતે રાશિ પરિવર્તન કરે ત્યારે ચોક્કસ, અને પાછા પોતાની ઉચ્ચ રાશિમાં છે અને બહુ ઝડપથી ચાલવાના છે. ગુરુ મહારાજની દ્રષ્ટિને શુભ ગણી છે. ગુરુ મહારાજની દ્રષ્ટિને શુભ ગણી જ્યોતિષમાં. જ્યાં ગુરુ મહારાજ નજર કરે એનું સારું થાય. તો ગુરુ મહારાજની દ્રષ્ટિને શુભ ગણી. ગુરુ મહારાજની દ્રષ્ટિમાં અમી છે, અમૃત છે. અને ગુરુ મહારાજ જ્યાં જોશે ત્યાં શુભ થવાનું છે. આ ગુરુની તાસીર છે. ગુરુ મહારાજને જેને કહેવાય આ શુભ ગ્રહ છે, અને આ શુભ ગ્રહની દ્રષ્ટિ જ્યાં પડે તેનું પણ શુભ થાય, એનું પણ શુભ થવાનું છે. એટલે મોટાભાગની રાશિઓને આ ગુરુ મહારાજ કંઈક ને કંઈક રીતે બેનિફિટ પ્રદાન કરાવશે, શુભ ફળ પ્રદાન કરાવશે. દેશ અને દુનિયામાં જે કંઈક થોડું ઘણું ખટપટો ચાલી રહી છે એમાં પણ કંઈક ને કંઈક રીતે થોડું શુભ પરિણામ, શુભ જેને કહેવાય ઝડપથી નિર્ણયો થશે. અને આપણે જે અપેક્ષા રાખીએ છીએ તે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે ગુરુ મહારાજ આ બધી અપેક્ષા ખૂબ લોકોની પૂરી કરજો, અને સાથે આપની અમી દ્રષ્ટિ સૌ ઉપર વરસાવતા રહેજો. ગુરુ મહારાજ શુભ ગ્રહ છે એટલે એનું નંગ પહેરી દઈએ અને ફાયદો થાય,
આ મગજમાંથી વાત કાઢી નાખવાની જરૂર છે. કોઈ પણ ગ્રહના નંગ પોતાની જન્મકુંડલી જોડાવ્યા પછી જ નંગ પહેરવા જોઈએ. આપણા માટે શું અનુકૂળ છે શું નથી તે જોવું જોઈએ. તો આ ગુરુ મહારાજની આપણે નંગ પહેરી દઈએ કે ફાયદો થશે, ફાયદાને બદલે નુકસાન થવાના ચાન્સીસો કહી શકાય. કોઈ પણ ગ્રહના નંગ એવું નથી. અને દરેક વ્યક્તિના જન્મના ગ્રહો અલગ અલગ હોય છે, જન્મકુંડલી અલગ અલગ હોય છે, અને એના પ્રમાણે યોગ્ય જોયા પછી નિર્ણય કરીએ ને તો એમાંથી આપણને ફાયદો થતો હોય છે. તો આ બધી વાતો છે. આવતીકાલે તો નથી મળવાનું, કારણ કે ગુરુ મહારાજની મોટા ભાગની વાતો થઈ ગઈ છે. પાછા કંઈક અગત્યની વાતો હશે, મળીશું આપણે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.